presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. Varmora Tiles and Bathware, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. હવે આપણને સૌને ખ્યાલ છે કે શિયાળો આવે એટલે આપણે દરેક પ્રકારના પાક છે, પછી સાથે ચીક્કી છે, ચીક્કીમાં પણ અલગ અલગ વેરાયટી હોય છે, એ આપણે ખાતા હોઈએ. જેમ કે અંજીર પાક, અડદિયા પાક, ખજૂર પાક, કે પછી મેથી પાક, કે પછી આપણે ગુંદર પાક, આ બધા પાકમાં આવી ગયા. પણ ચીક્કીમાં પણ અત્યારે વેરાયટી બહુ બધી જોવા મળતી હોય છે. જેમ સિંગ અને તલની તો હોય જ, પણ સાથે સાથે ડ્રાય ફ્રૂટ્સ પણ હોય છે, ચણાની પણ હોય છે, ડેસિકેટેડ કોકોનટ હોય એની પણ હોય છે. સો દરેક અલગ અલગ પ્રકારના ડ્રાય ફ્રૂટની અલગ અલગ ચીક્કી પણ મળતી હોય છે. પણ એનો બેઝ ફિક્સ હોય છે કે ગોળ જ રહેશે. પણ અહીંયા આજે આપણે જે ચીક્કી બનાવવાના છીએ એ ચીક્કીમાં ચોકલેટ છે. યસ, આજની ચીક્કી કંઈક અલગ બનવાની છે અને સેકન્ડ રેસિપી એક સ્ટાર્ટર્સ રેસિપી છે. સો ન્યૂઝ કેપિટલ ગુજરાતની આ એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે જુગનુ માહેશ્વરી, કે જે સૌથી પહેલાં બનાવશે ચોકલેટ ચીક્કી અને ત્યાર પછી બનાવી રહ્યા છે મટર પાલક બોલ્સ. તો કરીએ આજના શોની શરૂઆત. જુગનુબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે એક સરસ યુનિક રેસિપી લઈને આવ્યા છો, ચીક્કી, પણ એ પણ ચોકલેટની. તો તમારા વિશે ખાસ પહેલાં તો વાત કરો વ્યુઅર્સને, અને તમે જે આજે બનાવવાના છો એના વિશે વાત કરો વ્યુઅર્સને. હું મોટેરા અમદાવાદથી આવેલી છું. મારું નામ જુગનુ મહેશ્વરી છે અને હું હોમસેફ છું. ફ્લેવર અને એ જ બધું આપણે ચોકલેટમાં ખાઈ શકીએ છીએ, એ મારો બિઝનેસ છે. અરે વાહ! અને આજે તમે ચોકલેટના જ બિઝનેસ સાથે ચીક્કી બનાવી રહ્યા છો. યસ, તો તમારા બિઝનેસને ક્યાંક ને ક્યાંક તમે તમારા શોખમાં પણ સાથે રાખો છો. હા, યસ યસ. તો ચોકલેટ ચીક્કી બનાવવાની શરૂઆત કરી દઈએ. ઓકે. ઓલરેડી આમ જોવા જઈએ તો શરૂઆત થઈ ગઈ છે. જ્યારે ચાલુ કર્યું ત્યારથી જ ચોકલેટ મેલ્ટ કરવા અત્યારે રાખી છે. હવે આગળની પ્રોસેસ તરફ વધી. આગળ આપણે પહેલી છે ને ડાર્ક ચોકલેટ લઈશું. ડાર્ક ચોકલેટ એ વસ્તુ છે કે એની અંદર છે ને 80% હોય છે. એમાં સુગરનું પ્રમાણ બહુ ઓછું હોય છે. એટલે એવું કહેવાય છે કે આપણા મૂળ માટે, કે ડેલી આપણો મૂળ થોડો એ હોય, સ્વિંગ હોય કે કંઈ પણ હોય, તો આપણે ડાર્ક ચોકલેટ એક બાઇટ ડેલીનું ખાવું તો હેલ્થ માટે પણ સારું હોય છે. તો આપણે એ ડાર્ક ચોકલેટમાં આજે આપણે બનાવીશું પીનટ ડાર્ક ચોકલેટ ચીક્કી. ઓકે. એના માટે આપણે લઈશું ડાર્ક ચોકલેટ. જે ડાર્ક ચોકલેટ છે એને આપણે મેલ્ટ કરી દઈશું. મેલ્ટ કરવા માટે આપણે ડબલ બોઇલરની મેથડ લઈશું. એટલે જે વાસણમાં આપણે ગરમ પાણી મૂકીશું, એને બોઇલ કરીશું, ગરમ થશે, એની ઉપર બીજું બાઉલ મૂકીને એની અંદર આપણે જે ચોકલેટ હોય છે ડાર્ક ચોકલેટ, એ 80% ડાર્ક ચોકલેટ આપણે યુઝ કર્યો છે એ મૂકીશું. એટલે ડાર્ક ચોકલેટ ઓલરેડી આપણે એ જ રીતે મેલ્ટ કરી છે. આ વ્હાઇટ ચોકલેટ આપણે અત્યારે મિલ્ક ચોકલેટ મૂક્યો છે આપણે ગરમ કરવા. તો આ ડાર્ક ચોકલેટ આપણો આવી રીતે મેલ્ટ થઈ જાય પછી આપણે એની અંદર નાખીશું પીનટ, એટલે સિંગદાણા નાખીશું. આ સિંગદાણા આપણે શેકી અને એના જે ફોતરા હોય છે ને એ કાઢી નાખ્યા છે ને એને અધકચરા ક્રશ કરી દીધા છે. અચ્છા. તે એ નાખીશું 4 ટેબલ સ્પૂન. આપણે 4 ટેબલ સ્પૂન નાખીશું આની અંદર પીનટ. ચીક્કી છે એટલે પીનટ અને સિંગદાણા તો જોઈએ. અને સિંગદાણા એક વસ્તુ એવી છે કે આપણે શિયાળામાં બી ખાવું જોઈએ અને આપણે રૂટીનમાં બી ખાવું જોઈએ. જે આપણને બદામમાંથી જેટલું પ્રોટીન મળે છે ને એટલું ને એટલું આપણને સિંગદાણામાંથી બી પ્રોટીન મળે છે. જી. એટલે હેલ્થ વાઇઝ એ આપણા માટે બહુ બેનિફિટ આપે છે. જી. હવે આપણે આ ચીક્કી માટે મોલ્ડ લઈશું અને એને આપણે ડેકોરેશન કરીશું.
એ જે ડ્રાયફ્રૂટ પિસ્તાથી તો આપણે છે ને અને મોલ્ડને થોડું ડેકોરેટ કરશું. કે ચીકી છે એટલે છોકરાઓને મોટાને ભાવે, પણ એમાં બી આપણે ચોકલેટ ચીકી લાયા છીએ એટલે કાંઈક તો યુનિક કરવું પડશે. બિલકુલ. તો આપણે ડ્રાયફ્રૂટ્સથી પિસ્તાથી એને ગાર્નિશ કરીશું. જી. આમાં આપણે 1 ટેબલ સ્પૂન કન્ડેન્સ મિલ્ક નાખીશું. એટલે આપણે ડેરી મિલ્ક ખાતા હોઈએ ને એવો સ્વાદ આવશે આપણને. અચ્છા. એમાં છે આપણે મેં કીધું માવા ચીકી એટલે જે સિંગદાણા છે ને એને એકદમ ક્રશ કરી દેવાના છે આપણે, અને ક્રશ કરી અને 2 ટેબલ સ્પૂન એની અંદર નાખીશું. અને ચીકીનું નામ આવે ધારાજી, તો તલ તો જોઈએ જ આપણને, અને સિંગ વગર ચીકી ના થાય. હા, તો આપણે 1 ટેબલ સ્પૂન જેટલા તલ નાખીશું એની અંદર. જી. ને હલાવીશું. પછી આપણે એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું કન્ડેન્સ મિલ્ક નાખીશું. એટલે માવા ચીકી છે એટલે માવા જેવો આપણને સ્વાદ આવશે. ઓકે. તમે એની અંદર જે મનગમતા ડ્રાયફ્રૂટ્સ નાખવા હોય તો પણ નાખી શકીએ. એક એ ધ્યાન રાખવાનું કે કન્ડેન્સ મિલ્ક નાખીને તરત જ સતત હલાવતા રહેવાનું, એના પછી એ થીક થઈ જશે. જી. બરાબર. થિકનેસ તરત જ પકડાઈ જશે. જી. તો એને પાલક બોલ્સ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी. Vermora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક થીક એમાં પાણી નથી નાખવાનું, આપણે થીક મિક્સરમાં પેસ્ટ કરી દેવાની છે. અચ્છા. અડધી ચમચી મરચાં નાખીશું. થોડું પિંક જેટલું ગરમ મસાલો. ગરમ મસાલો પણ આપણે જે લીધેલો છે એ વસંત મસાલાનો છે ખાસ. એટલે ઇન્ડિયન જેટલા પણ સ્પાઇસીસ છે એને શુદ્ધતા અને ગુણવત્તા સાથે બનાવવામાં આવે છે. હવે આપણે આને મિક્સિંગ કરીશું. એની ફિલિંગ માટે આપણે ચીઝ લઈશું. ધરા બોલ્સ બનાવીશું એટલે અંદર થોડી ચીઝી ફ્લેવર આપીશું આપણે. યસ. તેની અંદર મોઝરેલા ચીઝ લઈશું. થોડી સી એની અંદર લસણની ચટણી નાખીશું તો લસણનો બી ટેસ્ટ આવે. ને આપણે થોડા સા સિંગદાણાનો ટેસ્ટ થોડો ક્રન્ચી આપણને લાગશે. ઓકે. ચીઝ સાથે મિક્સ કરીએ છીએ. અચ્છા. આ એક પહેલી વખત કોમ્બિનેશન જોયું કે ચીઝ સાથે લસણની ચટણી અને સિંગદાણા. બહુ સરસ ટેસ્ટ લાગે છે. અને થોડું શું નમક નાખીશું. આપણા હાથથી બધું મિક્સ કરી દેવાનું છે. ઇઝીલી ચીઝની નાની નાની ગોળીઓ બનાવવાની છે. મારા પાસે હેમ્પરો પણ રેડી હોય છે. તો હું આ 2 વર્ષથી ઘરેથી જ ચોકલેટનો બિઝનેસ રન કરું છું. અરે વાહ, ખૂબ સરસ. હવે આ રીતે બધા જ બોલ્સ વાળીને આપણે રેડી કરી લઈએ. દેવાના છે. ઓકે.
હવે આપણે એને ફ્રાય કરીશું. ઓકે. તો આ શિયાળો છે એટલે આપણે તલ લેવા જોઈએ, તો આપણે તલથી કોટિંગ કરીશું. ઓકે. અને તેલ ગરમમાં નાખીશું. અત્યારે પાલક અને મટર બંને એટલા ફ્રેશ આવતા હોય છે કે આપણે લઈ જ શકીએ એના માટે. અને અત્યારે જ ફ્રેશ આવતા હોય છે, પછી આપણને ફ્રોઝન કે પછી થોડા ભાવમાં પણ વધારો હોય અને ક્વોલિટી પણ એટલી સારી ન હોય, તો અત્યારે ખાસ લાભ લેવો જોઈએ આઈ થિંક. એટલે આપણે જે કેલ્શિયમ છે ને તલથી બહુ સારું મળે છે, પાલક ને તલ. તો આ જે આખું જે બોલ્સ છે ને તે આપણને પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ થી ભરપૂર છે. જી. ધીરી આંચ ઉપર અને આપણે થવા દઈશું. કારણ કે અત્યારે આપણે બહારનું લેયર જ ક્રિસ્પી કરવાનું છે, અંદર ઓલમોસ્ટ પાકેલું છે, એટલે અંદરનું ચીઝ મેલ્ટ થઈ જાય એટલે આપણે સ્લો ફ્લેમ પર જ કરશું. હું છે ને ઘરેથી આ કુકિંગના બધા ક્લાસીસ બી ચલાવું છું. અચ્છા. હા. સોફ્ટ થઈ જશે. વાહ. તો બોલ્સ આપણા બનીને રેડી. હવે એને આપણે સર્વ કરી દઈએ. મટર સ્પિનિચ બોલ્સ બનાવવા માટેની સામગ્રી: 2 કપ વટાણા અને મરચાંની પેસ્ટ, 1 કપ પાલકની પેસ્ટ, 1 કપ ફોર્ચ્યુન બેસન, અડધો કપ પનીર, 1 ટેબલસ્પૂન લસણની ચટણી, 50 ગ્રામ મોઝરેલા ચીઝ, 50 ગ્રામ પ્રોસેસ્ડ ચીઝ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. તારાજી, આ મટર પાલકના બોલ્સ રેડી છે. અરે વાહ. મટર પાલક બોલ્સ બનીને રેડી છે અને બહુ જ સરસ રીતે, બહુ જ ઇઝીલી પણ બની જાય. અને પ્લસ પાલક અને મટર જે ન ખાતા હોય એમના માટેની આ એક સ્ટાર્ટર રેસિપી ખૂબ સરસ છે. થેન્ક યુ સો મચ આ રેસિપીઝ અમારા વ્યુઅર સુધી પહોંચાડવા માટે. એન્ડ કિચન મેજિક અને મારા બધા તરફથી તમને એક બહુ જ સારી બેસ્ટ વિશેસ છે કે તમારા ચોકલેટના બિઝનેસને ખૂબ તમે આગળ વધારો અને કુકિંગનો જે એકેડમી છે એમાં પણ તમે ખૂબ પ્રગતિ કરો. થેન્ક યુ. અને હું કુકિંગ કોમ્પિટિશન જે કુકિંગ શીખી ગયા ને એને પ્લેટફોર્મ નથી મળતું, કે ઘરે બનાવે છે પણ બહાર આવવાનું નથી, એમને ડર લાગે છે, તો એ રીતની હું કુકિંગ કોમ્પિટિશન બી કરું છું ઓલ ઓવર ઇન્ડિયા, અમદાવાદમાં. તો જે લોકોને એવું હોય કે ઘરે બનાવતા હોય રસોઈ પણ ઘરની દિવાલ સુધી જ એ લોકોની આમ તારીફ થાય, પણ એમને એવો પ્લેટફોર્મ નથી મળતો, હું એ બધાને એવો પ્લેટફોર્મ આપું છું ને આગળ લાવવાનું કામ પણ કરું છું. અરે વાહ, ખૂબ સરસ. અને જો તમારા સુધી પહોંચવું હોય તો કેવી રીતે, કયા પ્લેટફોર્મ પર, ઇન્સ્ટા, ફેસબુક, ક્યાં મળી શકીએ? તો મારા સુધી પહોંચવું હોય તો ઇન્સ્ટામાં મારો પેજ છે, કીવા સ્વીટ ડિલાઇટ કરીને છે. તો એ પેજ ઉપરથી તમે મને મળી શકો છો. બિલકુલ. થેન્ક યુ સો મચ. આ પેજને જેટલા પણ લોકો છે એ એમાં ફોલો કરી શકે અને સાથે સાથે એમને કન્ટિન્યુ ચેક કરતા રહે તો એમની બધી જ જે વાતો છે, એમની બધી જે નવી નવી એક્ટિવિટીઝ છે એ બધું જ એમાં તમને જાણવા મળતું રહેશે. થેન્ક યુ સો મચ વન્સ અગેન આ બધી જ રેસિપી શેર કરવા માટે. આજની આ બંને રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી માટે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी.
પરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ.